વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અચીસરા ગામમાં પારિવારિક તકરાર હિંસક બની હતી। બહેનના લગ્નમાં આવેલા ચાંદલાના 2 લાખ રૂપિયામાં ભાગ માંગવાના મુદ્દે કાકા સહિત 4 લોકોએ પરિણીત દંપતી પર હુમલો કર્યો હોવાનો આરોપ છે। હુમલામાં 4 મહિનાની ગર્ભવતી મહિલાને પણ માર મરાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મૂળ અચીસરા ગામના અને હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રહેતા દંપતી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પોતાના વતન અચીસરા ગામે આવ્યા હતા। ત્યારબાદ તેઓ પરત પાલેજ જવા નીકળ્યા ત્યારે કાકા સલીમ શાહ દીવાને તેમને રોકી બહેનના લગ્ન સમયે આવેલા અંદાજે 2 લાખ રૂપિયાના ચાંદલામાંથી પોતાનો ભાગ માંગ્યો હતો। દંપતીએ રૂપિયા લગ્ન થયેલી બહેનના ખાતામાં જમા હોવાનું જણાવતા કાકા ઉશ્કેરાયા હતા અને ઝઘડો શરૂ થયો હતો। ત્યારબાદ સાદલી એપીએમસી પાસે દંપતી ઊભું હતું ત્યારે સલીમ શાહ દીવાનના પુત્રો સાહિલ શાહ દીવાન અને મુબારક શાહ દીવાન સહિત અન્ય લોકોએ દંપતી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલા દરમિયાન મહિલાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને લોખંડની વસ્તુ સાથે અથાડવામાં પણ આવી હતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। મહિલા 4 મહિનાની ગર્ભવતી હોવાથી પેટમાં દુખાવો પડતા તેને તાત્કાલિક વડોદરાની મોટા ફફડિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। આ બનાવ અંગે શિનોર પોલીસે સલીમ શાહ દીવાન, સાહિલ શાહ દીવાન, મુબારક શાહ દીવાન અને સિમરન બાનો સાહિલ શાહ, સલીમ શાહ દીવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તમામ આરોપીઓ શિનોર તાલુકાના અચીસરા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મારું નામ દીવાન સાગીર છે। હું મારા કામથી મારા ગામ અચીસરા ગયો હતો મેરેજ સર્ટિફિકેટ કરવા માટે। તો ત્યાં પંચાયતમાં ગયો હતો તો ત્યાં મને મારા મોટા બાપુ સલીમ બાપુ અને મારા દાદી અને મારા ભાભી સીમુ એ મને ત્યાં બોલાવ્યો ઘરે। ત્યાં બોલાવી મને એવું કીધું કે તારા બેનના જે 2 લાખ રૂપિયા આવ્યા શાદી વખતના તેનું અમને પૈસા આપ। હું તમારા પાસે નંબર છે ને તમે મને વાત કરી લો। તો પછી બાપુ ડાયરેક્ટ આવીને મને મારવાનું ચાલુ કરી દીધું મને મારી વાઈફને। તો અમે અમારો જીવ બચાવવા માટે પોલીસ સ્ટેશન ગયા સાદલી। તો ત્યાં અમને ઘેરીને માર્યા। તે જે તમે કે પોલીસ સ્ટેશન ત્યાં હતો કે તમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા? અમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા। અમને એવું કે પોલીસ સ્ટેશન પહેલાં ત્યાં હતું આપણે બજાર સમિતિમાં, તો અમે ત્યાં જતા રહ્યા। આજથી 2 વર્ષ પહેલાં બજાર સમિતિમાં પોલીસ સ્ટેશન હતું તો અમે ત્યાં દકોઈ ત્યાં જતા રહ્યા। તો ત્યાં અમને ઘેરીને 3 જણાએ માર્યા, સાહિલ, સલીમ બાપુ ને મુબારકે। તો અત્યારે તમે આ બાબતે કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં ને એમના પર ખરેખરની કાર્યવાહી થવી જોઈએ। મારી મિસેસને બી પ્રેગ્નન્ટ છે, બી 4 મહિના ચાલે છે, એને બી પેટમાં લાત વાગી ગઈ છે તે બી ફફડિયા દવાખાનામાં દાખલ કરેલ છે। એ લાત કોને મારવામાં આવી? સાહિલ સીમુ ત્યાં ગામડે મારી હતી ને સાહિલે તે એકડી સાદલીમાં મારી હતી લાત।